લાગે છે ત્યાં હું પોલીસ સ્ટેશનમાં છું. જો લાલ બોર્ડ દેખાય ને, ઝૂમ કરું, વાંક મારો છે જો કે બોલો આદિ ગયો છે, શું કરે ખબર નહીં, કા ડન મારશે ને કા જવા દેશે, કંઈક થશે ખરી. હવે જોઈએ, આદિ સામે જ છે, ખબર નહીં, એની ઓળખાણ લગાડીને કોલ કરાવે છે, પણ હવે ખબર નહીં શું થાય. ને પોલીસવાળા છે ને, ગાડી ટો થઈ ગયેલી છે, બીજું કંઈ નથી. 2-3 ગાડીઓ ન લીધી વજનવાળી, મારી હલકી હતી તો ઉપાડી. આ સ્પ્લેન્ડર હું લેવા ગયો હતો તે દી રાતે. આ ગાડી મારે સર્વિસ થવા ત્યારે ગઈ હતી, 2 દિવસ ગઈ, પણ આમાં ખબર નહીં ઓઇલ લીકેજ છે, જે હોય હવે જોઈ લેશું. હા, એમાં કાર્બેટરનો વાંધો હતો, એવરેજ બહુ ખાતી હતી, એ સોલ્વ થયું. બીજા नंबर ऊपर हमारे यूनिवर्सिटी की एग्ज़ाम चल रही है, 2 पेपर चले गए जावा, और आज बहुत वाहियात था. कौन सा गया आज, सोचने दो. आज હતું FOS ऑपरेटिंग सिस्टम टाइप है. ओ माय गॉड. તો યાર એક્ઝામ હોય કે ન હોય, હવે જ્યારથી કામ ધંધો સંભાળ્યો ને ત્યારથી પાર્સલ આ તે લેવા જવાનું આવવાનું રેગ્યુલર છે. How are you, Jill? Jill ઘાસ કાટા કહેજો ત્યારે અભિવ્યક્તિમાં આવ્યા છું, કંઈક અલગ લાગે છે. આ એક આર્ટ મેં બહુ ફેમસ જોઈ રહી. ઓ પીજીની નીચે આવું ને, મને આમ ગાડીઓના થપ્પા જ દેખાય જ્યાં હોય. બાપરે, એમ તો બી તો એમ નથી, આ બિચારાને લાગ્યું હે. ચલો ગાઈસ, જે હોય એ વ્લોગ કરો અહીંયા જ એન્ડ. મળીએ શાંતિથી. હમણાં બ્લેકી ડે થાય છે, કાલે બ્લેક પહેરવું છે, ભલે બ્લેક થતું. છોડો, ચલો બાય બાય ગાઈસ. યાર તો અત્યારે રાતના 1 વાગ્યા છે. અત્યારે સાવર લઈને શાંતિથી શર્ટ પહેરીને હું થોડુંક વાંચી લઈ, કારણ કે કાલે એમ્પાલનું પેપર છે. હા, એમ્પાલ જ છે, કારણ કે સૌથી અમારે લેન્ધી હતું પેલું જવા ગયું, બીજું XML જેવું આઈ થિંક. અરે એ તો સોરી પ્રેક્ટિકલ હતું, એક્ઝામને યાદ નથી, કારણ કે અમારું ગઈકાલે જે પેપર ગયું ને ઓપરેટિંગ સિસ્ટમવાળું, ફંડામેન્ટલ ઓપરેટિંગ સિસ્ટમ, બહુ લેન્ધી હતું, બહુ. મેં છેલ્લી અડધી કલાકમાં 2 મારી રીતના ફાંકા ફૂંકા મારીને લખ્યું છે, જોઈ શું થાય. નહીં આ કેટલી એટલું તો છે, બેકલોગ કે નહીં, પાસ થઈ જશું. પણ હવે જોઈ, કાલનું પેપર મેં કાંઈ કર્યું નથી. કાલ બપોરે 1 વાગે પેપર છે, અને 1 વાગે અત્યારના વાગ્યા 12 કલાક છે. 12 કલાકમાંથી 8 કલાક તો હું સૂઈશ, 2 કલાક વધી, વાહ 4 કલાક, વાહ 4 કલાક વધી. જોઈએ હવે, ચલો આગળ વધીએ. તો યાર અત્યારે હું કેમેરો થોડોક આમ નીચો રાખીને બ્લોગ કરું, કારણ કે મારે કપડાં હું કહીએ, કારણ કે મારો રૂમ તો છે નહીં. હમણાં હું બીજાના રૂમમાં, ખરેખર સિરિયસલી હું બીજાના રૂમમાં નાવા જાઉં ને આ તે ફલાણું ઢીકડું. તો યાર અત્યારે એક્ઝામ છે, 12:06 થઈ છે. કાલ એક્ઝામમાં સાચું કહું, મેં સવારે મેસેજ કર્યો એક ફ્રેન્ડને, હું તું મને કે આમાં શું કરવાનું. આજ તો કોડ છે ને, પણ કોડ હેલો વર્ડ ને એવા બધા છે, પણ ખબર નહીં શું થાય. તો જોઈએ, હવે પહેલાં હું વાળ સેટ કરું, કારણ કે હે ને વાળ ધીમે ધીમે ગ્રોથ આ વધે છે ને, સાઈડના હમણાં મેં ટૂંકા રાખ્યા છે. ધીમે ધીમે લુક ચેન્જ થાય, વળી કાંઈક આવું લગાવી ચેન્જ. એક વસ્તુ દેખાડું હોવા છે, 2 જ મિનિટ, 3-4 બૂંદ એ વસ્તુ લી. સીરમ છે, બીજું કંઈ નથી. પણ આ સીરમ એવું છે ને કે આ જેવા વાળ છે ને, હમણાં જો 5 જ મિનિટ સેટ સીરમ લગાડી લઉં, સેટ થશે જોરદાર. 1 વાગ્યો, ગાડી કરી પાર્ક, સામે છે કોલેજ, જઈએ. તો ગાઈઝ સવારના વાગ્યા છે 5-5:30 જાગું છું. આજ NMનું પેપર છે, પણ આજ કેસેટ ચડી ગઈ છે, એટલે સમજી લ્યો કે પેપર કેવું જાય ખબર નહીં. પણ અત્યારે કામકાજ જોરો શોરોથી હાલે છે, જિંદગીમાં ટ્વિસ્ટ ચાલે છે, કહીશ પણ બહુ ખતરનાક ટ્વિસ્ટ ચાલે છે. એકદમ એમ્પાયર ઉપર તો નીચે આવે છે, ઉપર જાય છે, નીચે આવે છે, ઉપર જાય છે, જોઈ લેશું. ચલો અત્યારે આટલા પાર્સલ છે, એક આની નીચે, એક અહીંયા, એક મારી પાછળ, બધા મૂકવા જવાના છે. અહીંથી 1.5 કિલોમીટર. સવારનો ટાઈમ છે ને હું મૂકતો આવું, ટ્રાફિક એટલો થાય ને કે બહુ લોચા લાગશે.